તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો મુક્તાબેન આહિરની બુટિયા ખોવાઈ ગયા મિત્રો, અને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને જણાવે છે કે મારા બુટિયા ખોવાઈ ગયા. મુક્તાબેન આહિરને એવું છે કે મનસુખભાઈ રાઠોડ મેલડીમાંના ભૂવા છે, અને તેને જણાવે છે ને મનસુખભાઈ રાઠોડે તેને દાણા જોઈ દીધા મિત્રો, અને ફૂલ બગડાસટી બોલી ગઈ મિત્રો. મનસુખભાઈ રાઠોડે બહુ કોમેડી કરી મિત્રો. તો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળજો. તમારું શું કહેવું છે તે કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. જય ભીમ જય ભીમ. હવે મારા ઘરનાની એક બુટી પડી ગઈ છે, જરાક જોઈ ગયો ની તમે. ક્યાં પડી ગઈ છે? હા, એ વાડીમાં પડી ગઈ. આપણે કોણ બોલો? ભૂપત બોલું, પંચોળી રાજુલા. હા, મારે દાણા જોવાના. હવે તમે જોતા હો તો જરાક જોઈ ગયો. બુટી કેટલા તોલાની હતી? બુટી 1.5 લાખની કરાવી હતી, એમાં એક પડી ગઈ ને પીએસ વાડીમાંથી જીડ્યો. હા, એટલે ખેતરમાંથી મળ્યો? હા, ખેતર પોતાની વાડીમાંથી મળ્યો. મારે 4 વીઘા જમીન છે, નાનો માણસ છું. એમને એટલે મારું કોઈ કીધું મનસુખભાઈ દાણા જોઈ છે એવું? ના ના. તો તમે ફોન કર્યો તો કઈક તમને કોઈ કીધું તો છે ને કે એમ નામ કર્યો? નહીં, યુટ્યુબમાં વિડીયો હું જોઉં ને તો મેં કીધું પૂછી બાપુને, મેં કીધું કઈ થાય. હા, તો તમને આમ કઈ જોવામાં આવે? હા, જોવામાં તો આવે જ ને. તો તમે મેલ જોઈ ગયો ને જરાક. ઓલો ભાઈ બાજુમાં બોલે છે, હું કઈ? ઈ ભાઈ નથી, મારી વહુ છે. હા, જો આપું એને. હા, એટલે આમ કે જય માતાજી. જય માતાજી. એટલે એમ કે મેલડી માનું માન્ય કરો તે જોયામાં આવે તો ચા પડી ગઈ ઈ જ નથી ખબર. પેજ જડ્યો વાળી મેલી. હા, જડતી નથી, ઘણી ગોતી પણ ન જડી. હા, તે હું કહું ધનસુખ એ તમે મને કાલે સવારે ફોન કરજો. હું સવારમાં જ જોઉં છું, બપોર પછી નથી જોતો. સવારમાં? હા, સવારમાં 9-10 વાગે ફોન કરજો, કેમ કે મારે માતાજી છે ને ઉગતા પોરની મેલડી છે. એટલે સવારમાં ઉગતા પોરે ફોન કરો ને તો દાણા જોઈ દી. એટલે ફોન કરીએ પણ તમે પાછા ઉપાડતા નથી, એટલે આચાર લાગી જવા મેલડી છે બાબા. એટલે મારે સાંભળો, એટલે અમારે મેલડી છે ને ઈ ઉગતા પોરની મેલડી પૂજી છે. એટલે સવારમાં તમે ગમે તો અહીંયા દી ઉગે ફોન કરો ને 9-10 એટલે હું માતાજીને પૂછી લઉં કે હાલ મારી ઉગતા પોરના ઝંડાની દેવી જો મારી આ બુટિયું ક્યાંય પડ્યું હોય અને મને જો દેવ જવાબ દે તો હું તમને કહી શકું. તો તમને અમે માનીને તમે જ ભગવાન. હા, તો ઈ તો થઈ જાય, પણ આ પછી ઈ માતાજીનો જો ઈ પાછો વિડીયો વાયરલ થાય, ઈ પાછું તમે એમાં તમારી મંજૂરી છે ને તો જ જો નકર નો જો. યાર તે તમ તારે વાયરલ ભલે ન થતો. હા, કેમ કે મારે શું છે, જેમ મેં મારો જો નાખેલો હોય ને ઈ પાછો વાયરલ કરું. એટલે આ તમારા વિડીયા જોઈને તમે એક દાણ બોલ્યા હતા ને કે 30,000 રૂપિયા ને હાર આવી ગયો. હા, હા, ઈ સુરત વાળા બેન નો 35,000 ને તો હું કા બાપુ જોતા હશે કહું તો ઓલી ભાઈમાં હોય ને કોઈ ભલે આમ ખેતરમાં પડી છે તો વહેલા મોડી જશે. આમ તમને જોયામાં આવે ને કે ખેતરમાં જ બેન પડી તો અમે નજર રાખી ને એમ કે કોક ને જડી ગઈ કેળે પડી ગઈ તો અમે નજરમાં ન રાખીએ એમ. આમ બરાબર. એટલે કેમ કરતા પડી ગઈ? કઈ કામ કરતા હતા કેમ નામ? હું વણ નેકતી હતી બાપુ. શું કરતા હતા? વણ નેકતી હતી, કપા નેકતા. એટલે વીણતા હતા? નહીં, આમ નેકતા હતા ચોમાહામાં. ઠેક કપાસિયા વાવતા હતા. હા, હા. એટલે અમારે દીકરીનું કામ હતું ને તે મેં પહેરી હતી સવારમાં ને કામ કરીને રવિવાર ને દી આવ્યા ને સોમવાર ને દી હું નેદવા આવી ને બીજે દી પાછું કામ હતું એટલે કાઢી નહીં, નકર તો હું કાઢી નાખું યરિંગ ને બધું ને ખાલી બુટ્ટી પહેરી રાખું ને આ બધું પહેર્યું હતું ને બધું ખોવાઈ ગયું. હવે વાડીમાં ખોવાઈ ગયું હોય કે રસ્તે પડી ગયું હોય, કોક ને હાથ આવી ગયું હોય તો આમ વાડીમાં પેજ જેડો 4-5 ઓળ લેતી ને મેં એમાં. હવે એમાં એવું છે કે આ પછી આ મેલડી રહી ને ઈ દલિત સમાજની મેલડી છે, એટલે ઈ પાછું તમારે એના દાણા જો અફડસેટ લાગે એવું કઈ ન થાય ને? નહીં, મેલડી માં તો અહીંયા અમારે છે જગ્યા. ઈ પાછી મેલડી આ દલિત ની મેલડી નહીં હોય, આ તો દલિત ની મેલડી છે, એટલે ઈ પાછું તમારા ઘરે અફડસેટ નથી ને, નકર માતાજી આવે ને ક્યાંક વાંધો ન પડે.
નહીં એવું કાંઈ નથી. અમારે ને શું ઈ તો તમારી દેવ કહેવાય ને. અમારે તો શું એમાં તમે અમને જવાબ દો કે આ જગ્યાએ બેન પડી છે નહીં, દેવને જમાડવી પડે બે મારી દેવને જમાડવી પડે ને પછી કામ થાય તો એમાં શું જમાડવાનું હોય? તો દલિત નો ઘરે તમારા ઘરે આવે ને પછી તમે એને નીચે બેહાડો તો માતાજી પાસે રહી જાય. અમારે દલિત હારે બહુ સંબંધ છે. હા પણ એટલે એને તમે એની ભેગા જમશો ને. અમે ઈ ઓલું હોય ગાનો જમે. ઈ આમ તો બાપુ અમે અભડાઈએ ને. હા તો એમ થાય કેમ કે આ માતાજી રહ્યા ને ઈ દલિત ની દેવ છે એટલે ઈ તમારી ઈ કામ કર્યું પછી એને આપણે દેવ કામ કરે હાલો બુટિયું સડી ગયું તો પછી આપણે એને દેવને જમાડવી તો પડે ને. એટલે જમાડવી પડે તો કાંઈક એવું હોય છે તમને આપી દઉં તમે જમાડી દેજો. એમ ન હોય એમ ન હોય તમારે હારે બેહીને જમવું પડે કેમ કે દેવનું કામ કર્યું એટલે ઈ તો હારે બેહીને જમે ને. એટલે એની કાંઈ લાપસી થાય ખીચડો થાય કે આમ કાંઈ એમ? ના એનો તાવો જ થાય પણ આપણે હારે બેહીને જમવું પડે. હારે બેસી હા હારે થોડા હે તો અમારે લોક ઠેકડી કરે ને. લોક ઠેકડી કરે ભલે ને કરે આપણે બુટિયું ચડી જાય ઈ જોવાનું હોય કે લોકનું જોવાનું હોય. એટલે બુટીયું જડી જાય ઈ તો એમ માનીએ કે ઈ તો માતાજી છે તે તમને જોયામાં આવતો હોય તો કે અહીંયા પડી છે માં. હાલો ઈ મળી ગયો. હાલો બુટિયું તો હું હમણાં આગળ મારી માને પૂછું કે અટાણે કે હાલ મારી મેલડી જો કદાચ મારી વાઘરિયા વેદની મેલડી હોય જો મારી કદાચ અમે અમારા બાપ દાડે જો તને ધૂપનો ધુવાડો દીધો હોય અને મારી આજુ બુટિયું જડી નો જાય ને તો બાપ મારી એમ જો મેલડીને ખોટ બે એમ હમણાં બે મેણા બોલું ને એટલે દેવ તો આગળ આવે. એટલે તમે એમ કહો કે હાલો બેન તમે દિવેલ અમે દિવેલ પહોંચી તમને તમારા દલિત ની બાયુ હારે જમવું પડે બાયુ ને. નહીં બાપુ અમારે કામ ભેગું કરવું. અમે સમજતા નથી પણ અમારે સાચી વાત આવે હું આજે મારી માતા કામ કરે તો મને તમારે બોલાવવો પડે કે નહીં? તમને બોલાવી તમે અમારે ઘેર આવીને તમે તાર જમી જાવ ને. પણ હું દલિત છું. ઈ ભલે ની તમે બોલાવી રાખો તમે તાર તમે જાવ ને એમ તો અમારે ભલે તમને બે જણા જમાડવા પડે પણ સમાજ ની રેવા જો. સમાજ ને નહીં એલા સમાજ ને નથી જમાડ ત્યાં તમારા ગામના બે જણા જમાડજો એટલે હાલે. એમ તો અમે જમાડી દઈએ ઈ તો અમે ગમે ઈ રાંધીને જમાડી દઈએ પૂરીયું કરી શાક કરી. એમ નહીં માતાનો તાવો કરવાનો પાંચેર તાવો કરવાનો પણ એની હારે બેહીને જમવું પડે. હવે તમે છે ને બે જણા એક છોરું મહેમાન થઈ જાવ ને અહીંયા. અમે તો થઈ જાય તમે મને જમાડી ગયો ઈ નહીં દલિત ની દેવ ને તમે જમાડો એમ તો દલિત ની હારે તમે જમો એમ હો તો માતા કામ કરે નકર નો કરે એમ બે આપણે હિંમતભાઈ ની હારે સાન પાણી મને તમે તમારી માથે મને કેદું નો રસ છે તમારે ગોળકા લવારા પ્રોગ્રામ હતો ને તેથી આવ્યા છે ને તેથી અમે હવાર જોયું. ક્યાં કરે ગોળકા લવારા કુંડલા પાસે. અરે 4 મહિના છે પ્રોગ્રામ તમારો જોરદાર હતો અહીંયા. અરે ઓલા દાંડિયા રસ નો? હા એમાં મારો છોકરો બે કલાકાર હતો. હા અમે અહીં રાજુલા થી આવ્યા હતા આખો રિક્ષા લઈને. કેદુ નો મને બહુ રસ એમ તમારે ફોન નતો લાગતો કેટલા 2-3 મહિનાથી હું ટ્રાય મારું. પણ હવે આમાં એવું છે ભાઈ હવે મારી વાત સાંભળો હાલો તમે અમે જવા દો પણ કદાચ દેવી પૂજક ને તમે ત્યાં તમારી ભેગા જમાડી ગયો તોય હાલે કેમ કે આ દેવ રહી દેવી પૂજક ની છે. આ તો અમે બધા પૂજીએ છીએ અમારામાં માતાજી આવ્યા એટલે નકર આ મેલડી માં રહ્યા ને ઈ ઓરિજિનલ દેવી પૂજક ની દેવ છે હિરિયા લાસુ ની જગમાલ ખાવડિયા ની કુંદડી ની. હવે એમાં શું છે અમે તમે કયો ને એ આપી દઈએ કદાચ જમાડી દઈએ પણ ઓલું તાવાનું હારે જમવા બેહવાનું એ અમારીથી ન થાય. તો ઈ થોડોક વાંધો પડે કેમ કે એને આ મારે સાંભળો ઓલા દેવી પૂજક માં કરણ સાથળિયા ને ઈ બે ને જમાડી ગયો તો હાલે? કરણ સાથળિયા નું નથી કાયેલા ભાઈ કામ અમારે એનું કઈ નથી કામ અમારે તમારું છે તમે સમજતા નથી. ઈ જ્ઞાતિ ને જમાડી ગયો તો માતાજી એની છે એલા તો અમે કદાચ અમે અમારી હારે તમે શરમ લાગતી હાલો કે ભાઈ આ દેવ અમારે એવું ન હોય બાપુ. તમારા મેલડી માં કહેવાય અમને એમાં ખબર ન પડે આપણે અમારી ખોડિયાર માં હોય તો અમે લાપસી કરીને જમાડી દઈએ. પણ અમારા મેલડી માં જ ઓળખો છે ને તમે સમજતા નથી. હાલો મેલડી માં જ ઓળખો ને ભલે ની અમારામાં આવ્યા હોય કે બીજે ક્યાંથી આવ્યા પણ માતાજી ને તો ઓળખો જ નહીં. મેલડી માં તમે કાઈ પગે હવાર માં લઈ અમારા અહીં જગ્યા નાખે છે ને ડુંગર રોડ ઉપર
અમારા દલિત સમાજ પગે લાગે ને બધાય લાગે, આહિરે લાગે ઈ તો રોડ માથે જાહેર મંદિર છે. જાહેર જાહેર. હા, ઈ જાહેર માં તો પગે લાગે, ન્યા કણે એકાબીજા ભેગા નો બે એમાં તો ડેરો થાય. હા હા, સાગર માં ગયા હોય ત્યાં કેવાય પાણી નો પીવાય, ત્યાં તો બધા પી. સાગર નદી માં ગયા હોય ત્યાં કેવાય કે તું નો પી તો હું પી. આ મતલબ ઘરની તમારા ઘરે બિહાડીને જમાડી શકો તો દેવ રાજી થાય એમ. હા, તો એવું કઈક 2 જણા બોલાવશે. અમારે હિંમતભાઈ એક કરીને છે, સુરત હાડીયું કારખાનું ચલાવે છે, એને બોલાવશે. તમારા ગામના કોઈ હોય તો 2 જણા બર ક્લિયર નો હાલે. અમારા ગામના છે, અહીંયા બેન ની જમીન વાવતા, હવે સુરત વિયા ગયા છે. અહીંયા ખાંભલિયાની બેન. હા, અમારા ઘરે સાન પાણી પીતા દેતા ભાઈ, અમારા ઘરમાં ઈ બેતા. તમે તેની હારે આમ સાલ્યું જુદું રાખો કે એની ભેગા થયો એને તમારે સાલ્યું જુદું, રકે બી એક સાલ્યું જુદું જુદું રાખો. હોય ભેગા ઈ તો રાખવું પડે, હોય એવું કેવું પડે. ના ના યાદ નથી. એટલે ઈ આમ એની ડીશ જુદી રાખી હોય. હા, ડીશ થાળી એને અહીંયા સુરત થી આવ્યો હોય ને, એટલે ઈ પાછા આમ સુદા બેન જમી લે નો જમે. એટલે આમ બાજુ બેહી ઓહરીમાં બેહાડી જાય, ફળિયામ નથી બેહાડી. આપણે ઓહરીમાં પણ એને સુદા ઠામડામાં બેહાડો ને. હા, તો મારી મેલડી રહી ને ઈ તો નો કામ કરે ભાઈ. એનું કારણ છે કે મારી માતાજી રહી ને ઈ તો ભેગા બેહીને ખાય તો જ કામ કરે. આમાં તો એવું છે. હવે મનસુખભાઈ એમાં ભેગા આપણે કોઈ દી બેઠા ન હોય, નો બેહાય તો પછી નો થાય. કેમ કે ભાઈ એટલે જ મેં તમને પેલા પૂછ્યું કે ભાઈ મારી દેવ રહી ને ઈ તો હારે જમો તી પછી તો હું માતાજીનો ઓર્ડર કરું કે મારી હાલ આ તારી હારે ખાધું, હવે તારે શું વાંધો? માને કોની દીવલ ચડાવી દેવું. દિવેલે નથી રાજી થાય એવી મારે મેલડી છે ને, અઘરી મેલડી છે, હારે ખાય છે. કિલો ઘી માં માતાજીને ચડાવવું એ મેલડી માને તમારું ઉપતી મેલડી માને કિલો ઘી ચડાવી દો. પણ આ સેટા રહીને ચડાવો જ નહીં હાલે એમ કહું છું. હારે બેન ચડાવી છે તઈ ચડશે ને મારે મેલડી. દામોદ આવીને 2 કિલો ત્યાં રામો જ નહીં. તમારા ઘરે હારે બેહીને આપણે જેમ હગા કુટુંબ બેહીને એમ બેહાડીને ખવડાવો ને તો મેલડી કામ કરે લ્યો છે. હાલ છે ચોખવટ કરવાનું કારણ જ ઈ ભાઈ. માને બાપુ એ અમને અમારે ઠેકડી કરે પાછા બધા. એ ઠેકડી ભલે કરે, ભલે ઠેકડી કરવા દ્યો, ઠેકડી ભલે કરવા દ્યો, પણ આપણે છે ને આ માતાજીને હારે જમાડવી તો આપણે હારે બેહીને એક પંક્તે બધા ખાઈ લઈ. એમ તો ભાઈ અમાર ગાડી આવે તમારે ઘેર જ ખાવા દે. એમ નહીં, એમ ઈ તમે ઠામડું જુદું રાખીને ખવડાવો છો ને. પડખે આપણે ડીશ ને આપણે સારી નથી દેતા, પણ પછી આપણે ભેગું કરી દઈએ છીએ. ભેગું નથી કરી દેતા ઉટકી. તમારું કામ છે. હા, તો ગરીબ માણા આવ્યો હોય બાપુ આદમી દાડીએ, હવે બાયુ માણા ન હોય તો આપણે એમ કે ભાઈ ખાતો જાય તો અમારે ઘેર આવીને બેહીને ખાય. પછી એ ઠામડું કાંઈ સામી નથી મેલતા, એ અમારે ઠામડા ભેગું જ હોય. હવે એમ નથી કેતો હું, એમ નહીં. હાલો જો આપણે આ દેવગતિ ની વાત એવું છે મારી કે આ છે ને દેવ છે ને એ તો તઈને આડો ડુંગર કહેવાય. અમે જયારે માતાજીની સાણક બોલી ને તઈએ તમને નો ખબર હોય, એમાં માતાજીના ઝીલણિયા ગાઈ તઈ અમે કહી એ ભગલે લાગણે નાખી મારી લાગણે નાખી રે, એ ભગલાની દેવી રે, અરે યણદાની દેવી રે. એટલે પછી માતા છે ને એ જવાબ દે. પણ એમાં હું સેટા બેહાડો એટલે તરત દેવ એમ કહી દે મારી નાઈટ ને મારી કરિયાત ને સુધી બેહાડી પૂરું થઈ ગયું એટલે દેવ આખી ભાગે. એમને કદાચ દેવી પૂજક કાર્ય જમી લ્યો તો આપણે તો ઈવડાઈને 2 જણે રાખી દે, એમાં કઈ નથી. કેમ કે અમારા આ છે ને ઈ વાઘરિયા વેદ ની મેલડી છે. એટલે તમે ઈ વાત જો કરતા હો અને તમારે જો ઈમાં કઈ તમારી મંજૂરી હોય તો અમે દલિતો આરે નો પડે, તો ઈવડા નો દેવી પૂજક થી ઠામડા સુધારો કહો કે ઈવડા એને આ રીતે ઈ રીતે નહીં આવે ને તો અમારે ઠામડા દઈને પાછા ઠામડા ઉટકીને લઈ લઈ. ઠીક, એટલે એની યાર એટલી બધી અપડસેટ ન રાખો. ઈ દેવી પૂજન આવે એની દાતણિયા આવે ને એટલે એના ઠામડા જુદા રાખવાના કે એના ભેગા કરી દેવાના? એના ઈ થોડા ઠામડા લાવે દાડી આવે છે. ઠીક, એટલે પણ એના ઠામડા જુદા જ રાખો ને મોલીકોર થી, એટલે એની રીતે લઈને એની રીતે જમીન પર ત્યાં મૂકી દેવાના. હા કાંઈ વાંધો એટલે પછી તો કાંઈ વાંધો નહીં. હવે જો એમાં તમારે એડજસ્ટ થાય અને તમારે ઈ જો ભેગા જમો ઈ મો તો મને કહેજો, તો હું માતાજીને સપટી નાખું છું. બાપુ ભેગા તો ન જમે, માતાજીને એમ કહો કે ભેગા ન જમે કોઈ તમને દે
કેમ કે આમાં શું છે મારે તો હું તરત જ ગાઉં, એ મજરો લેજો મજરો લેજો મજરો લેજો માણેક ચોક માં, એ માડી તારે શેની છે યસ વારી રે, એ મજરો લેજો માણેક ચોક માં. એમ અમારા માતાજીને admin બનાવો. ને બહુ તમારા વિડિયા ગોઠે ને તો ઈ કે બાપુ ને ફોન કરી, ઈ કે તારી બુટી ગોતી દે, પણ હું કહું બાપુ બીજું કે તો હું એ મારી વાત સાંભળો, તોય હું માતાજીની રજા લઈને આ વિડીયો છે ને હું તોય માતાજીની રજા લઈને ચડાવું છું. જો કદાચ મને દેવ જવાબ દે તો હું તમને કાલે સવારમાં રિંગ કરું છું. હા તે કરજો. હાલો વાંધો. હાલો, આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા આમાં શું વાંધો, આપણે તા બાપુ ઓલું કર્યું કરે. હા બસ કાંઈ વાંધો ના. હાલો આપણી વસ્તુ ખોવાણી ને આપણે પૂછ્યું બાપુ, આમાં તો કે આપણે ગાળ ભેળ કોઈ બોલ્યા નથી. હા, કેમ કે મારે ઉગતા ઝંડાની મેલડી છે એટલે સવારમાં કરશે. પણ હવે મારું માનવું એવું છે કે મારી આમાં કદાચ દેવગતિ કરતા ઈ જે ખોવાનું છે ને ઈ જડે નહીં. કેમ કે હું છે ને આ વસ્તુને માનતો નથી. ઈ તમને ખબર છે ને? આમ તો મારા વિડીયો સાંભળો છે એટલે. હા સાંભળી ને. હા, એટલે તમને મારા વિડીયોમાં એવું નથી લાગતું હું માતાજીનો ભૂવો નથી? માતાજીના ભવા છો તે તો પૂછ્યું છો તમે? નથી મારી. આરણ્યા ગાતા જાવ માળાની પટી હું માળાને માતાજીનો કહેતા જાવ, ઈ તો સાંભળ્યું છે ઈ બધું. ઈ મને ઈ ખાલી ઝીલણિયા ગાતા આવડે છે મારી. ઈ કેમ કે હું રાવણદેવનું મેં પાત્ર પૂજ્યું. બધું આવડે તમને આવડે એવું તો કોઈને દુનિયામાં ન આવડતું. હું ઝીલણિયા ગાઉં ને એટલે ગમે એવો ભૂવો હોય તો ગારી નાખું. હા તે ઈ હાટું તો પૂછ્યું છે. અત્યારે તમે ભારતમાં મોટામાં મોટી હસ્તી છો. એટલે ના બાપા ના, આ બધાને મનોરંજન પૂરું પાડે, માણસો આનાથી આનંદ કરે છે. અને જે વાણી થકી આ મારું જે કઈ મનોરંજન એની અંદર દુનિયાને તમે ઝુકાવી દીધી. ગમે તમને ખબર નથી પણ અમને ખબર હોય. તમે જોઈએ અમને ન ખબર હોય. એમ નહીં, હું તમારા ઘરે તમારી ભેગો સમૂહ મારાથી અપડાવ કે ન અપડાવ? નહીં તમારથી ન અબડાઈ અમે. છે બીજેથી અપડાવ? હા બીજાથી અબડાઈ. તમે તો આવ્યા તો અમને એમ થાય મારા સંત આવ્યા. વાહ 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 વાહ, મારી તો સાથી ગદગદ ફૂલી ગઈ. તો તમે આવો તો અહીંયા તમે આવો તો તમને જમાડી દો. હાલો હા, મારી ભેગા જમો. તમારી ભેગા એક થાળીમાં ન જમે, અલગ અલગ થાળીમાં જમે, પણ તમે તો સંત કહેવાતા. બટકું તમને દઈને પછી લઈ લઈ. ગમે ત્યાં જમી શકો, તમારી ગમે ત્યાં જગ્યા થાય. વાહ ભાઈ વાહ. બાકી તમારા દિલમાં મારી જગ્યા થઈ પણ આમ ધ્રુણા ખાલી ન ગઈ. પણ એમાં એવું છે બાપા, અમે છે ને તમારી વાણી એવી છે બાપુ. હા, એટલે અમે વિડિયા જોયું કો માતાજી મેલડીમાં ધાડ ધડા છે બાપુ. કાલ તો ઠેઠ કસનો વિડિયો જોયો તો રબારીને છોકરાની બાઈ કોક લઈને બેસી ગયો તો ખબર, 12 લાખ રૂપિયા લઈને બેસી ગયો. હા કાંઈ વાંધો નહીં. હવે ભાઈ મારી વાત સાંભળો, હવે સાંભળી લ્યો. હવે તમે છે ને તમારું હું તમને હવે મારી ઓરિજિનલ વાત કરી દઉં એટલે તમારા આપણા મનનો સંકોચ મટી જાય. હું છે ને ભુવા ભરાડી અંધશ્રદ્ધા બાબતમાં જે કાંઈ આવું કરતા હોય એની પર્દાફાશ કરવાનું કામ કરું છું. હું મનસુખભાઈ રાઠોડ, ગામ રામોદથી. એટલે તમે જે ફોન કર્યો ને એ મારા શિરોમાન્ય છે, પણ ક્યાંય ભુવા ભરાડી આવા જ્યોતિષમાં પડતા નહીં કે જેથી કરી અને તમારે માણસો તમને કોઈ ફસાવી ન દે, તમારા પૈસા ન લઈ લે. કેમ કે માતાજીને કોઈ દી બુટિયું જડે નહીં. ઈ બુટિયું છે ને જમીનમાં ગમનિયા ખોવાણું હોય એટલે ઈ મળે નહીં. કાં કોકને મળી ગયું હોય ને કાં જમીનમાં હંગરાણું હોય, કેમ કે માથા હાથી હાલ્યા હોય એટલે મળે નહીં. એટલે બેન આ બાબતમાં ક્યાંય અંધશ્રદ્ધામાં પડતા નહીં. આપણો જે ઓડિયો વાયરલ થાય છે ને ઈ આપણે એનો કરશું કે ભાઈ આવી ક્યાંય ભુવા ભરાડી અંધશ્રદ્ધામાં પડવું નહીં. ઓકે આમ જો બાપુ ઈ તો પૂછ્યું કોઈને અમે જોવરાયું જ નથી. એટલે ક્યાંય મારી હું તમને કેમ કે જો અમે છે ને અમારી પાસે કલા છે. હું માતાજીના ઝીલણિયા ગાઉં ને એટલે ગમે એવો ભૂવો હોય તેને ધૂણાવી દો, પણ ઈ મારી કલા છે. કેમ કે અમે કલા કેવી વાપરી, દેવગતિ જે આ બધી ગતિ આવે. ભુવામાં ઝીલણિયા ગાવા પડે, ભગતમાં ભજન ગાવા પડે, કવાલીમાં કવાલી ગાવી પડે, પીરની દરગાહમાં જાવ તો કવાલી ગાવી પડે, પીરની દરગાહમાં જાવ તો બધાના લોબાની અલગ અલગ થાય. પીરની દરગાહમાં લોબન થાય, માતાજીને અગરબત્તી થાય, મેલડીમાં ધૂપ થાય, પણ ગુગળનો એટલે એના બધા જે પૂજવાના પ્રતીક છે એમાં અલગ છે. અલગ અલગ. હા, એટલે અમે જે ઝીલણિયા ગાઈ ને એટલે ગમે ભુવાને ધોણાવી દી, પણ મારી કલા છે. એટલે તમે ઈ ઓડિયો સાંભળ્યો છે ને મારી, ઈ મેં મારા ઝીલણિયા વાળો સાંભળ્યો હોય. હા, તમારી ઉંમર કેવડી છે? હજી તો 40 વર્ષ નહીં થાય, 35 વર્ષ. તો છે. નાની છું બાપુ હજી. કાંઈ વાંધો બેન. એટલે ઈ કાંઈ ઉપાધિ ન કરતા, પણ હવે ઉપાધિ થોડી કરવાની હોય તો ભાગમાં નથી પડી ગઈ એમ. બસ એટલે આપણે આ છે ને માણસોને ખાલી આપણે એક ઉદાહરણ પૂરું પાડવા માટે. તમારું નામ શું કીધું? મારું નામ મુક્તાબેન. આપડી અટક શું કીધી? અટક આહિર વાણિયા. આહિર વાણિયા. હા. હા, ઈ ઓલા વણાર આહિર.
નહીં તો આહિર આયર પંચોળી આયર. નકર ઈ આહિરનો એક આહિરાણી બેન છે ને એનો મરસિયો છે ઈ બાજુનો અમરેલી જિલ્લાનો. નહીં આયર નહીં આહિર. આહિરા કે અમે વણાર ને તમે વણકર જેની નાચે ઈ નેડો નહીં મને ગુણ રોવરાવે ગજ માર કે હવે મને જાત પૂછો માં બાપુ સોગડો હું હતો. વાહ ભાઈ. હે સમજ્યા જેવું છે હો બાપુ. હા એમ એટલે બેન આમાં તો બહુ હું આ ઓડિયા જેટલા વાયરલ થાય છે ને એમાં બધાને મજા દેવા કરે બેન. કેમ કે મારી જે બોલવાની ઢળક નથી રંગરૂપ ઢાળ છે ને અલગ છે એમાં માણસોને મજા આવે. હવે આપણે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી રાજી ખુશી તમારી મંજૂરી છે ને? હા મંજૂરી જોઈએ ને બાપુ આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું. બસ એટલે આ જે આપણે આ કર્યું એટલે હવે બને ત્યાં સુધી આપણા જાતિ પ્રત્યે જે ધોરણા હોય એવી નહીં રાખવાની, બધાને એક સમાન રહેવાનું અને એવી અભડસેટ ને એવું કાંઈ નહીં રાખવાનું. જેના ઘરે ચોખાઈ હોય, તમે તમારા ઘરે હું જમવા આવું ને તો તમારા ઘરે ચોખાઈ હોય તો કાંઈ ન કર, હું જ કોઈને ઘરે જમતો નથી. હવે તમે મને કેમ જમાડો મને કયો જી? અમે પ્રેમથી ને બાપુ હા પણ તોય તમારા ઘરે ચોખાઈ ન હોય તો હું કોઈને ઘરે જમતો નથી. લ્યો ઈ મારી કેવી વાત છે? હું વર્ણ વ્યવસ્થા માનતો નથી. હા બરોબર. તમે અહીં જો પણ તમારા ઘરે ચોખાઈ ન હોય તો મનસુખ ગોવિંદ તમારા ઘરે જમશે નહીં. પછી દેવી પૂજક છે પણ એના ઘરે ચોખાઈ છે એના ઘરે જમીશ. અમે અભડછેટ રાખી છીએ પણ છે ની છૂઆછૂતની નહીં, ચોખાઈની. જેના ઘરે ચોખાઈ હોવી જોઈએ, ઠામડા ચોખા હોવું જોઈએ, ઘર ચોખા હોવો જોઈએ, બધું વિવેક હોવો જોઈએ એટલે એના ઘરે જમી લઈ. પછી તમે આહિર હોય તમારા ઘરે મતલબ માઇક્યુ બનતી હોય મારે કેમ ખાવું? એ તો કોઈ નો ખાય. બસ આટલી જ વાત છે. એટલે તમે અભડાતા નથી, અમે અભડાય એવું થઈ પડ્યું આ તો. આમ તો કોઈ નો ખાય. બસ કાંઈ વાંધો નહીં બેન. આપણે તમે જે કઈ મારી હારે વાત કરી એમાં તમારી રાજી ખુશી તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો આ ઓડિયો વાયરલ કરવા મને મંજૂરી આપો છો ને? હા મંજૂરી છે ને, આમાં શું વાંધો? ભલે હાલો. જય મુરલીધર. જય મુરલી. અને આપણે ગામ કયું કીધું? ગામ ભૂલી ગયો ભરી ગયો. ગામ રાજુલા. રાજુલા? હા રાજુલા અમરેલી? હા જિલ્લો અમરેલી? હા જિલ્લો. એટલે આપણે રાજુલાનું ગામડું છે પ્રોપર રાજુલા? પ્રોપર રાજુલા. હા ઓકે હાલો ભાઈ. હા જય ભીમ. જય ભીમ.